जनजाति, आदिवासी, वनवासी नाम अनेक छे, कार्यों अनेक घणा कर्या छे। समाजमां योगदान अगणित छे, गणतरी न करी शकाय तेवा कार्यों पण कर्या छे। परंतु अत्यार सुधी जे सन्मान मळवुं जोईतुं हतुं ते सन्मानमां क्यांक ने क्यांक चूक हती। परंतु वर्ष 2021 थी केंद्र सरकार और वडाप्रधान नरेंद्र मोदीना प्रयासथी बिरसा मुंडानी जन्म जयंती छे 15 नवेम्बर ते दिवसने जनजाति गौरव दिवस तरीके उजवाय छे। छेल्ला 3 वर्षथी आ दिवस उजववामां आवे छे 15 नवेम्बरे अने आज बिरसा मुंडानी 150મી जन्म जयंती छे, साथे ज जनजाति गौरव दिवसनी उजवणी पण छे। त्यारे आ दिवसनी उजवणीना भागरूपे गुजरात फर्स्टना स्टुडियोमां अमारी साथे विशेष गेस्ट अत्यारे उपस्थित छे। अमारी साथे जनजाति कल्याण आश्रम गुजरात प्रांतना संगठन मंत्री छे फूलचंद भाई कोंकणी। सर, आपनुं स्वागत छे। नमस्ते सर, अत्यार सुधी जे सन्मान मळवुं जोईतुं हतुं, जे मान मळवुं जोईतुं हतुं, जे योगदान बिरसा मुंडाए भगवान बिरसा मुंडाए समाजमां आप्युं छे, ते योगदान क्यांक ने क्यांक समाजमांथी गायब थतुं हतुं। परंतु केंद्र सरकार अने वडाप्रधान नरेंद्र मोदीना प्रयासथी आजे जनजाति गौरव दिवसनी उजवणी थाय छे, बिरसा मुंडानी जन्म जयंतीनी उजवणी। आजे तो वडाप्रधाने बिरसा मुंडानी प्रतिमानुं लोकार्पण पण कर्युं छे। केवी लागणी? આજનો દિવસ એટલે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને ખૂબ ગૌરવની વાત છે। આજનો દિવસ આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે છેલ્લા 3 વર્ષથી અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ અને સરકાર બંનેના સંયુક્ત પ્રયાસથી જનજાતિ મહાનાયકો ક્રાંતિકારીઓનું માન સન્માન વધે એના માટે સરકારે અને સંગઠને પણ ખૂબ પ્રયાસ કર્યા છે। આજનો આ દિવસ 150મી જન્મજયંતિનો દિવસ છે। દેશના 12 કરોડ જનજાતિ સમાજ સહિત આખા દેશભરના દરેક લોકોનું ગૌરવ છે અને ઇતિહાસમાં કંઈક કેટલા જનજાતિ સમાજના ક્રાંતિકારીઓ યોદ્ધાઓ થઈ ગયા છે, પરંતુ ઇતિહાસમાં એમનો કોઈ ઉલ્લેખ નથી। છેલ્લા 3-4 વર્ષથી માનનીય વડાપ્રધાનશ્રીએ પણ જનજાતિ ગૌરવ દિવસ 15 નવેમ્બરને જાહેરાત કર્યો છે અને ત્યારથી જ ઘણા એવા નાયકોનો શોધ થઈ છે અને એવા ચારિત્રો શોધી કાઢવામાં આવ્યા છે। जनजाति गौरव दिवसनी उजवणी करवामां आवी रही छे। छेल्ला 3 वर्षथी आ वखते चौथो दिवस छे, परंतु तेना इतिहास विषे थोड़ी बात करो, कारण के समझवुं ए जाणवुं लोको माटे जरूरी छे के शुं काम आपणे जनजाति गौरव दिवस उजवीए छीए अने शुं काम उजववो जोईए। બિરસા ભગવાન એક ચમત્કારિક બાળક તરીકે આજના દિવસે એટલે 15 નવેમ્બર 1875ના દિવસ છે, છોટા નાગપુર વર્તમાન ઝારખંડ ત્યાં ઉન્નીહાતુ ગામમાં એમનો જન્મ થયો। ખરેખર એ સમયે ખૂબ જ વાતાવરણ ચેન્જ હતું, ચમત્કાર જેવો જ થયો હતો અને ખૂબ જ નાની આયુ એટલે કે 1875થી 2000 સુધી ફક્ત 1900 સુધી ફક્ત 25 વર્ષની આયુમાં એમણે આદિવાસી સમાજ માટે જળ જંગલ જમીન અને જાનવર અને પોતાનો સ્વધર્મ માટે રક્ષા માટે અને અંગ્રેજો સામે ક્રાંતિકારી એક ખૂબ જ મોટું પગલું ભર્યું છે। એમને ખૂબ જ મુશ્કેલીઓ પડી છે, સમાજને એકત્રિત કરવા માટે, જાગરણ કરવા માટે એમના ખૂબ સારા પ્રયત્નો થયા છે। પાદરીઓ અને અંગ્રેજો દ્વારા એમને ખૂબ જ પ્રતાડિત કરવામાં આવ્યા છે। લગભગ 8-10 વર્ષની ઉંમરે એમને અભ્યાસ માટે એક સ્કૂલમાં પાદરીની સ્કૂલમાં પ્રવેશ લેવો પડે છે। પ્રવેશ લેવા માટે એમને દબાણ કરવામાં આવે છે અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવામાં આવે છે। મજબૂરવશ ભગવાન બિરસા એ ધર્માંતરિત થઈને પ્રવેશ લે છે અને ભણવાનું ચાલુ થાય છે, પરંતુ એ દરમિયાન પાદરીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા એમની શિખા એટલે ચોટલી કાપી નાખવામાં આવે છે। ખૂબ જ અપમાન કહેવાય અને એમને ગોમાંસ પણ પીરસવામાં આવે છે છાત્રાલયમાં। આ બધું એનો વિરોધ કરીને એમણે સ્કૂલમાંથી રજા આપવામાં આવે છે અને બહાર કાઢી મૂકવામાં આવે છે। અભ્યાસ બંધ થાય છે અને વાલીઓને એમના જે પિતાજી છે, માતાજી છે, એમને પણ ધર્માંતરિત કરવામાં આવે છે। એવી વેદનાઓ વેઠ્યા પછી ભગવાન બિરસા મુંડા ક્રાંતિકારી પગલું ભરે છે। અંગ્રેજો અને પાદરીઓ એક સમાન છે, ટોપી એક સમાન। તમે અંગ્રેજ ઓફિસરો અને પાદરીઓ સરખા જ છો।
તમે અમારા સમાજનું નુકસાન, ધર્મ સંસ્કૃતિનું નુકસાન કરો છો, દેશને અને સમાજને તોડવાની પ્રવૃત્તિઓ કરો છો, એવા ભાવથી સમાજનું જાગરણ કરે છે અને સંગઠિત કરે છે. આનંદ પાંડે જેવા એમના ગુરુ બનાવે છે, શિષ્ય બનાવે છે અને આટલી બધી વેદનાઓ પછી ભગવાન બિરસા મુંડા વેદ, ઉપનિષદ, રામાયણ, ગીતા, હિન્દુ ધર્મના જે શાસ્ત્રો છે એમનું જ્ઞાન લે છે અને 4 મહિના તપસ્યા કરે છે, પછી નવી ક્રાંતિ કરે છે. એવા ભગવાન બિરસા મુંડાનો ઇતિહાસ છે. ભગવાન બિરસા મુંડાએ અનેક કાર્યો કર્યા હતા. એ ભગવાન બિરસા મુંડાની સાથે એક મહાનાયક હતા એ સદીના, જ્યારે તેઓ અંગ્રેજો સામે ન માત્ર સ્વતંત્રતા સેનાની હતા, લડત આપતા હતા, પરંતુ આદિવાસી સમાજનું જે શોષણ થતું હતું, આદિવાસી સમાજ સાથે જે અત્યાચારો થતા હતા, તેની સામે એકમાત્ર એ હતા જેમણે અવાજ ઉઠાવ્યો, મજબૂત લડત આપી અને અંગ્રેજો સામે બાથ પણ ભીડી હતી બિરસા મુંડાએ. સર, બિરસા મુંડા ભગવાન એ નાયક હતા. એમના જે વિચારો હતા એ વિચારો એ લોકોમાં જાગૃતિ લાવતા હતા ધર્માંતરણને લઈને, અને શોષણ થાય છે આ સાથે સમાજમાં જે અંધશ્રદ્ધાનું દૂષણ હતું, જે વ્યસન હતું, તમામ બાબતોને લઈને પણ તેઓ સતત જાગૃતિ ફેલાવતા હતા. તેમની ક્રાંતિને અત્યારે કેવી રીતે હવે સમાજમાં આગળ વધારવામાં આવી રહી છે? બિરસા ભગવાન એ જ્યારે જે સમાજ પર અત્યાચારો થતા હતા અને એમની જમીનો અંગ્રેજોએ લઈ લેવામાં આવી અને ખૂબ મોટું વસૂલાત કરતા હતા અંગ્રેજો, ત્યારે આખા સમાજને જાગૃત કર્યો કે આ રીતે આપણા સમાજને ના ચાલે, એમનો વિરોધ કરવો પડશે અને ક્રાંતિ લાવી એમણે વિદ્રોહ કરવામાં આવ્યો. અને ભગવાન બિરસા મુંડાએ એક બિરસાયત શરૂ કરી કે આ લોકોને આપણે દેશમાંથી બહાર કાઢવા પડશે અને આપણે સ્વતંત્ર થવું પડશે. ખરેખર જનજાતિ સમાજ ખૂબ જ સ્વાભિમાની છે અને સ્વતંત્ર જીવન જીવવાવાળો છે, પરંતુ એમણે જે કંઈક સમાજમાં જાગૃતતા લાવી અને સંગઠન કર્યું અને યુવાનોને ભેગા કર્યા અને એમનો વિરોધ કર્યો, અને કોઈ પણ જાતની વેરા ના ભરવા કે આ રીતે અમારું જળ, જંગલ, જમીન અમારું છે, અને એમનો વિરોધ કર્યો. અને આ જ્યારે કરવામાં આવતું હતું, ખૂબ જ મોટો વસૂલાત કરવામાં આવતી, ત્યારે જાહેરમાં અંગ્રેજો દ્વારા આદિવાસી જે કંઈક આગળ પડતા નેતાઓ હતા, આગેવાનો હતા, સમાજ સુધારકો હતા, એમને અંદરખાને મારી નાખતા અથવા ઝાડ પર લટકાવીને એમને ફાંસીઓ આપવામાં આવતી હતી. એવા અત્યાચારો સામે એ ખૂબ જ લડ્યા છે ભગવાન બિરસા. બિલકુલ, એવા અત્યાચારો સામે લડ્યા તો છે, અને ભગવાન બિરસા મુંડાની જે વિચારધારા હતી તે પણ સતત આગળ વધારવા માટે અત્યારે પણ પ્રયાસો થઈ રહ્યા છે. એમની જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે અને તેમાં સમાજમાં એ જાગૃતિ પણ લાવવામાં આવી રહી છે. જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત પ્રાંતના આપ સંગઠન મંત્રી છો, એ જાણવા માંગીશ કે જનજાતિ કલ્યાણ આશ્રમ બિરસા મુંડાની જે વિચારધારા છે તે વિચારધારાને સતત આગળ અને જન સુધી પહોંચાડવાના કેવા પ્રયાસો કરે છે? કલ્યાણ આશ્રમ દેશભરના બધા જ રાજ્યોમાં જનજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે 1952થી ખૂબ જ સતત કાર્યરત છે. શિક્ષણ, આરોગ્ય, ખેલકૂદ, સ્વધર્મ માટે, સંસ્કૃતિ રક્ષા માટે એ સતત કાર્યરત છે. સમાજમાં જેટલા ક્રાંતિકારી યોદ્ધાઓ, નાયકો થઈ ગયા છે, એમનો ઇતિહાસ શોધી કાઢવામાં આવ્યો છે. દાખલા તરીકે તિલકા માંઝી, બિરસા ભગવાન, ટંટિયા મામા, બુધુ ભગત, પછી રાની ગાઈડિનલ્યુ, રાની દુર્ગાવતી, બિરસા આપણા ગુજરાતના વેગળા ભીલ, રાજસ્થાનમાં રાણા પૂંજા ભીલ, ડાંગના રાજા શિલ્પતસિંહ, એવા ઘણા ક્રાંતિકારીઓ થઈ ગયા છે. અને ઘણો બધો ઇતિહાસ એવો છે. ગુજરાતમાં માનગઢધામમાં જોઈએ તો ક્રાંતિ જ્યારે ચાલતી હતી ત્યારે અંગ્રેજો દ્વારા આપણા રાજસ્થાન અને ગુજરાતના માનગઢધામ પર ભક્તિ જ્યારે થતી હતી અને અંગ્રેજો સામે લડત માટે ક્રાંતિ લાવવામાં આવી હતી, ત્યારે અંગ્રેજો દ્વારા ત્યાં સામે છાતીએ જનજાતિ સમાજના 1500થી વધારે લોકોને શહીદ કરવામાં આવ્યા છે. સાબરકાંઠાનું પાલ ચિતરિયા, એ પણ ઇતિહાસ ભૂલી શકાય એવો નથી. ખરેખર દેશના ઇતિહાસમાં જનજાતિ સમાજનું જે યોગદાન છે એ લેવામાં ભણાવવામાં આવ્યું નથી, પરંતુ આજે સંશોધન થાય છે, સર્વે થાય છે, ત્યારે સેંકડો અને હજારો ક્રાંતિકારી યોદ્ધાઓ, નાયકો જનજાતિ સમાજમાંથી આવે છે. અને કંઈક કેટલો ઇતિહાસ એવો છે કે ત્યાં જનજાતિ સમાજના લોકોએ દેશ માટે અને ધર્મ માટે પોતાનું બલિદાન આપ્યું છે. એ હવે ધીમે ધીમે બહાર આવે છે. છેલ્લા 2-3 વર્ષથી
ભારતના વડાપ્રધાન શ્રી જે કંઈક સમાજમાં દેશ માટે, ધર્મ માટે કે પર્યાવરણ માટે કામ કરનારા સારા એવા સમાજસેવકો દેશભરમાં થઈ ગયા છે, એમને રાષ્ટ્રપતિ દ્વારા કે વડાપ્રધાનશ્રી દ્વારા ખૂબ જ સારું સન્માન આપવામાં આવે છે અને એ આખા સમાજ માટે અને દેશ માટે ગૌરવની વાત છે. જે બિલકુલ ગૌરવની વાત છે અને આદિવાસીઓનું યોગદાન તો એવું છે કે જેની ગણતરી ન કરી શકાય, કારણ કે ન માત્ર ભારતના સ્વતંત્રતા અભિયાનમાં આદિવાસીઓનું યોગદાન રહ્યું છે, પરંતુ એ સિવાય અનેક એવા મૂલ્યો છે, અનેક એવા સ્થળ છે જ્યાં યોગદાન તો અનેરું છે, પરંતુ ઇતિહાસમાં ક્યાંય તેનો ઉલ્લેખ નથી થયો. અને હવે ધીરે ધીરે આ બધી જ વસ્તુઓ બહાર આવે છે. ગૌરવપૂર્ણ બાબત તો છે, પરંતુ સર હજુ પણ ઘણા એવા વિસ્તારો ગુજરાતમાં છે, દેશમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં વનવાસીઓને જાગૃતિની હજુ પણ ઘણી બધી જરૂર છે. કારણ કે કેટલાક જે રીતે અગાઉ પહેલાંના જમાનામાં બિરસા મુંડા હતા એ સમયમાં પણ ધર્માંતરણના કિસ્સાઓ આવતા હતા, એવી જ રીતે આજનો આધુનિક જમાનો છે, આજના જમાનામાં પણ આવા કિસ્સાઓ, અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવે છે. તેના માટે હવે વનવાસીઓના હિતમાં કયા પ્રકારના પ્રયાસો કરવામાં આવશે, જાગૃતિ માટે તેઓ જાગૃત થાય તે માટેના કયા પ્રકારના પ્રયાસો રહેશે? આ પ્રશ્ન તમારો ખૂબ જ મહત્ત્વનો છે અને ગંભીર પ્રશ્ન છે. કેમ કે દેશભરના ઇતિહાસમાં જોઈએ તો આઝાદી પહેલાં અને આઝાદી પછી આજના વર્તમાન સમયમાં પણ દેશ તોડનારા તત્વો જે છે, સમાજને છિન્નભિન્ન કરવાવાળા, જનજાતિ સમાજના 4 ભાગલા કરવાવાળા, સમાજને તોડવાવાળા તત્વો આજે પણ સક્રિય છે, કાર્યરત છે. એક ધર્માંતરણનો વિષય પર ચર્ચા કરીએ તો જનજાતિ સમાજના 14 જિલ્લા અહીંયા ગુજરાતમાં છે અને દેશભરમાં દરેક રાજ્યોમાં જનજાતિ સમાજ, આદિવાસી સમાજ રહે છે. ત્યાં એક સરખો સેમ પ્રશ્ન ધર્માંતરણનો છે. ધર્માંતરણના નામથી એટલે શિક્ષણ, આરોગ્ય અને સેવાના નામથી ભોળા અને એકદમ સરળ સમાજને લાલચ કે પ્રલોભનથી ધર્માંતરણ કરવામાં આવે છે અને ખૂબ જ સારી સંસ્કૃતિ, ઉત્તમ સંસ્કૃતિ, દેશ માટે અને દુનિયાને સંદેશો આપે એવી જનજાતિ સમાજની સંસ્કૃતિ છે, પરંપરા છે, એને તોડીને ધર્માંતરણ અને ખ્રિસ્તી બનાવવામાં આવે છે. એ પણ એક દેશ માટે અને સમાજ માટે ખૂબ મોટો અને ગંભીર પ્રશ્ન છે. એના માટે અમારું કલ્યાણ આશ્રમ સતત પ્રયત્ન કરે છે અને જનજાતિ સમાજની શિક્ષણ સાથે સંસ્કૃતિ, પરંપરા, પૂજા પદ્ધતિનું સંરક્ષણ કરીને સંપૂર્ણ જનજાતિ સમાજનો વિકાસ કરવા માગે છે. જી બિલકુલ, જનજાતિ સમાજનો વિકાસ થશે કારણ કે સમાજનું સૌથી મોટું યોગદાન છે આપણા સામાજિક સમીકરણોમાં. એટલે જનજાતિ સમાજનો વિકાસ થશે તો જ આખા દેશનો સર્વાંગી વિકાસ થશે. અને કોઈ પણ દેશમાં એવું હોય કે જ્યારે દેશને આગળ વધવું હોય, વિકાસ જોઈતો હોય તો સર્વાંગી વિકાસ જોઈએ. સામાજિક હોય, આર્થિક હોય, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રે જ્યારે સર્વાંગી વિકાસ થાય તો જ દેશ આગળ વધે. અને આને લઈને મહત્વનો મુદ્દો ધર્માંતરણ છે, મહત્વનો મુદ્દો એજ્યુકેશન છે, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આ તમામ મુદ્દાઓને લઈને જ્યારે જનજાતિ સમાજને સાથે લઈને સરકાર ચાલશે તો વિકાસ થશે. જે પ્રયાસો અત્યારે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ પણ કરી રહ્યા છે. સર, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ. આજે કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે. ભગવાન બિરસા મુંડાને તેમનું બિરુદ મળ્યું છે, મહાનાયક થયા છે અને તેમની જે વિચારધારા હતી, તેમના જે કાર્યો હતા, તેમનું જે યોગદાન હતું, આજે એ યોગદાન જન જન સુધી પહોંચ્યું છે અને હવે ઇતિહાસમાં પણ તેમની વાતો લખવામાં આવી રહી છે. આનાથી મોટી વાત આજના દિવસ માટે શું હોઈ શકે? તમામ લોકોને પણ જનજાતિ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ એટલા માટે પાઠવવી પડે કારણ કે વનવાસીઓનું કહીએ કે જનજાતિ સમાજનું કહીએ, દરેક ક્ષેત્રે યોગદાન અનેરું છે. સ્વતંત્રતા હોય અને આજના સમયમાં પણ મોટા પાયે યોગદાન છે. એટલે આ તમામ યોગદાનનો પણ આપણે સૌએ આભાર માનવો જોઈએ. તો આ સાથે આજની વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને રજા આપશો. નમસ્કાર.